મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ઘણા દિવસથી ગુજરાત જે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કોરું છે તેનો આજથી મિત્રો આવશે અંત, એટલે કે આજથી ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે। અહીંયા મિત્રો તમે લાઈવ દ્રશ્યો પણ જોઈ શકો છો, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને અહીં સેટેલાઇટ મેપ છે જે મિત્રો હાલના વાદળો બતાવી રહ્યા છે કે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આ સિસ્ટમ મિત્રો ચાલી આવે છે। અહીંયા તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો આ જે સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર ચાલી આવે છે, જેને લઈને મધ્ય ભારતની અંદર તો ભૂક્કા કાઢી નાખે, તેમજ મિત્રો મહારાષ્ટ્ર મુંબઈની અંદર તો ખૂબ જ ભારે વરસાદ પડ્યો। પણ તો હવે મિત્રો આ નંબર લાગવાનો છે, ખાસ કરીને ગુજરાતનો સૌથી પહેલા નંબર લાગશે દક્ષિણ ગુજરાતનો, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે। બીજી મોટી એ વાત કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતને અસર કરવાનું છે। અહીં તમે મિત્રો મેપ પણ જોઈ શકો છો, જે 4 તારીખની આસપાસ એક સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો એક સાથે બે વાવાઝોડું ભૂક્કા કાઢી નાખવાનું। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવીને વાત કરશું કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કઈ તારીખથી થશે, ગુજરાતમાં કઈ તારીખથી સારા વરસાદની શરૂઆત થશે, સાર્વત્રિક વરસાદને લઈને કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, બનાસકાંઠા કે પાટણ લઈ આ વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। જોઈ શકો છો ઇમેજ અને અંદર તમે જોઈ શકો લો પ્રેશર મિત્રો એક નહીં પણ તો એક સાથે બે લો પ્રેશર બનશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। મિત્રો આ 9 તારીખનો મેપ છે, 9 તારીખ સુધીનો ડેટા છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ સારા વરસાદ રાઉન્ડ છે એ જોવા મળશે। હાલ મિત્રો જોવા જઈએ તો આ જે બોર્ડર છે ત્યાં સુધી ચોમાસું અટકેલું છે, પરંતુ ટૂંક સમયમાં આજથી જ મિત્રો આ ચોમાસું આગળ વધશે અને મિત્રો આ જોઈ શકો છો સાયક્લોનિક ટ્રેકર મિત્રો જો વાવાઝોડું વધારે મજબૂત બનશે તો આ વાવાઝોડાને મિત્રો નામ પણ મિત્રો આપવામાં આવશે। અત્યાર સુધી જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું ઝડપથી આગળ વધ્યું, પરંતુ 23 તારીખથી લઈને 29 તારીખ સુધી લગભગ 8 દિવસ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ બાદ મિત્રો ત્યાં જ અટકી ગયું છે। આ બાજુ તમે જોઈ શકો હવામાન વિભાગ પણ એક્ટિવ થઈ ગયું છે। આજે મિત્રો ઘણા ખરા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે। ગઈકાલે પણ જોવા જઈએ તો 20 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડ્યો, પરંતુ અહીં તમે જોઈ શકો છો 30 તારીખે જેટલા જિલ્લાઓ છે તેની કરતાં 1લી તારીખે વધારે છે અને બીજી તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે અને ત્રીજી તારીખ અને મિત્રો ખાસ કરીને ચોથી તારીખ તમે જો તો ખ્યાલ આવશે કે તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અહીં તમે જોઈ શકો છો આ ત્રીજી તારીખનો મેપ છે અને આ ચોથી તારીખનો મેપ છે અને 5મી તારીખનો મેપ છે। તો તમે જોઈશું સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં રેડ એલર્ટ પણ મિત્રો તમે જોઈ શકો છો, જેની અંદર રેડ એલર્ટની વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ મિત્રો યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ECMWF દ્વારા મિત્રો ખાસ કરીને લાંબા ગાળાની આગાહી છેક મિત્રો આખા જુલાઈ મહિનાની આગાહી આપેલી છે, એ પણ મિત્રો આપણે જોઈ લેવી, જેની આગાહી પ્રમાણે પણ તમે જોઈ શકો છો 29 તારીખથી 6 તારીખ સુધીની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો 6 જુલાઈથી લઈને 13 જુલાઈ સુધીની અંદર પણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, પરંતુ ત્યારબાદ મિત્રો ફરી પાછો રેડ કલર આવી ગયો છે અને રેડ કલરનો મતલબ મિત્રો 13 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી દર વર્ષે જે વરસાદનો રાઉન્ડ પડે છે તેની અંદર ઘટાડો થશે, એટલે કે બ્રેક મિત્રો અહીંયા જોવા મળવાનો છે। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો 20 જુલાઈથી લઈને 27 જુલાઈ હળવો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો
રેડ કલર છે તો વરસાદની મિત્રો અહીંયા ઘટ બતાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો 27 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ સુધીની અંદર પણ મિત્રો પીળો લાલ કલર છે તો ત્યાં પણ વરસાદની ઘટ છે. અને છેલ્લો મેપ મિત્રો અહીંયા જોઈ શકો છો 3 તારીખથી લઈને 10 ઓગસ્ટ સુધી, જેની અંદર મિત્રો થોડુંક વ્હાઇટ છે, એટલે કે દર વખતે ઓગસ્ટ મહિનાની અંદર જે હેલી આવતી હોય છે આવી જ હેલીનો વરસાદ છે મિત્રો જોવા મળવાનો. શરૂઆતમાં આપણે કીધું એમ આજથી ને મિત્રો સારા વરસાદની શરૂઆત મિત્રો થઈ જવાની છે. અહીંયા તમે જોઈ શકો છો સારા વરસાદની શરૂઆત, એનો મતલબ કે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર તેમજ મિત્રો રાજકોટ જિલ્લો છે, સુરેન્દ્રનગર, બોટાદ છે, ગીર સોમનાથ, જુનાગઢ છે, આ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે આજે જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી છે. આ સિવાય તમે જોઈ શકો છો 1 તારીખની આસપાસ ધીમે ધીમે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તો એ મિત્રો એક્ટિવ થઈ જશે, તો એની હિસાબે મિત્રો દિવસ દરમિયાન 5 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકે તો નવાય નહીં. અને 2 તારીખની આસપાસ થોડી ઘણી મિત્રો વાવાઝોડાની અસર પણ રહેશે, જેને લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારી આગાહી છે. 3 તારીખે વાવાઝોડું છે ગુજરાત તરફ મિત્રો આવશે, જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની આગાહી છે. અને 4 તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો. 4 તારીખના મેપ પ્રમાણે મિત્રો વાવાઝોડું સંપૂર્ણ ગુજરાત ઉપર હશે, જેને લઈને ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકે તો નવાય નહીં. આ સિવાય 5 તારીખનો મેપ પણ જોઈ શકો છો. ખૂબ જ ભારે વરસાદની આગાહી, ખૂબ જ આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર હશે. અને પવનની ઝડપ પણ મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ભારે છે. તો આવી રીતે મિત્રો આઇકોન મેપ છે એ બતાવી રહ્યું છે. અને તેના ડેટા પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે તેવી આગાહી પણ મિત્રો આવી ગઈ છે. હવે મિત્રો એ જોવાનું રહ્યું કે આગાહી પ્રમાણે વરસાદ આવે છે કે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશન પણ ફોગટ સાબિત થઈ છે. કારણ કે જુદા જુદા મેપની આપણે વાત કરીએ, આપણે મિત્રો આઇકોન મેપ જોયો તો હવે મિત્રો આપણે GFS મોડલ પ્રમાણે જોયા જઈએ તો ખાસ કરીને 7 તારીખના મેપની અંદર ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ બતાવતો નથી. આ સિવાય મિત્રો ECM જે યુરોપિયન મોડલ છે તેના પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો 7 તારીખે કોળું ઢાકોર છે, 8 તારીખે અને 9 તારીખે જે સિસ્ટમ બની રહી છે તે મિત્રો છેક ગુજરાત સુધી આવી અને ત્યાંથી પાછી મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો ફંટાઈ જાય છે. એટલે કે આવી રીતે મિત્રો જે સિસ્ટમ છે એ ત્રણેય મોડલ છે હાલ મિત્રો અલગ અલગ બતાવી રહ્યા છે. પરંતુ વરસાદની શરૂઆત તો ચોક્કસથી થવાની છે. ચોમાસું પણ આગળ વધશે, સમગ્ર ગુજરાત કવર કરી લેશે, પણ બંગાળની ખાડીવાળી જો સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો કમાલ થઈ જાય. હવે જોવાનું એ રહ્યું કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે કે ખાલી મેપની અંદર જ સાચું પડે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.